ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। કમોસમી વરસાદ અને માવઠાથી થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ખેડૂતોની લાગણીને ધ્યાને રાખીને 10,000 કરોડ રૂપિયાના કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। માત્ર પેકેજ જ નહીં, રાજ્ય સરકારે ખેડૂતોને બજાર બહાર મદદ કરવા માટે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે। આ ખરીદી 15,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની મગફળી એટલે કે 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગ, અડદ અને સોયાબીનની રહેશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટરમાં 16,000 જેટલા ગામોમાં નુકસાન થયું છે। ખેડૂતોને SMS દ્વારા જાણકારી અપાશે। નિયમ મુજબ 125 મણ પ્રતિ ખેડૂતની ખરીદી થશે, જેમાં કેન્દ્રના નિયમ એટલે કે 25% કરતાં વધુ ખરીદી કરવાની રાજ્ય સરકારની તૈયારી છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું।